આગળ વાત ભાવનગરની કે જ્યાં આરટીઓની સતત બીજા દિવસે ચેકિંગ ડ્રાઈવ. આરટીઓએ શાળા કોલેજ વાહનોમાં જતા વિદ્યાર્થીઓનું ચેકિંગ કર્યું. કાળિયાબીડ વિસ્તારમાં આરટીઓની ચેકિંગ ડ્રાઈવ. લાયસન્સ વગર સગીર વયના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરાઈ છે. કુલ 22 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો. 1.20 લાખનો દંડ 22 વાહન ચાલકોને ફટકારવામાં આવ્યો છે. ત્યારે આરટીઓ તરફથી ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી કાળિયાબીડ વિસ્તારમાં કે જ્યાં જે વિદ્યાર્થીઓ છે જે સગીર વયના છે તે શાળાએ વાહન લઈને જતા હોવાની પણ માહિતી સામે આવી છે. વાહનોની યાંત્રિક સ્થિતિ સારી છે કે કેમ, પરમિટ કન્ડિશન તથા એવા ખાનગી વાહનો જેમાં વિદ્યાર્થીઓને બેસાડવાની પરમિશન નથી એવા તમામ પ્રકારના વાહનો વિરુદ્ધ આજે અમે ડ્રાઈવ ગોઠવી અને તેમને પેનલ્ટી ફટકારવામાં આવી છે. અને આ ડ્રાઈવ અમારી સતત રોજે રોજ શહેરના અલગ અલગ જગ્યાએ શરૂ જ રહેવાની છે. આથી અમે આપના માધ્યમથી વિદ્યાર્થીઓના માતા પિતાને જણાવવા માંગીએ છીએ કે નિયમ પ્રમાણેના દસ્તાવેજ, યાંત્રિક સ્થિતિ અને પરમિટ, આ તમામ દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપના બાળકોને શાળાએ ઉપયોગમાં જે પરિવહનનો ઉપયોગમાં લેવાના હોય તો તેમનો દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપને બાળકને મોકલશો.